નમસ્કાર સૌરાષ્ટ્ર સુરતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં બુલેટિનની શરૂઆત કરીશું એક મોટા સમાચારથી વિજય રૂપાણીને લઈ અને આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પોતાની અરજી પરત ખેંચી લીધી છે। જાણકારી મળી રહી છે વિપક્ષના દિગ્ગજ નેતાઓ સામે તેમના દ્વારા અરજી કરવામાં આવી હતી જેને તેઓએ પરત ખેંચી લીધી છે। સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સીજે ચાવડા સામે તેમના દ્વારા અરજી દાખલ કરાઈ હતી। ગાંધીનગર કોર્ટમાં વિજય રૂપાણીએ બદનક્ષીનો તે તમામ નેતાઓ પર દાવો કર્યો હતો। ત્યારબાદ કરોડોના જમીન કૌભાંડ મુદ્દે વિપક્ષે રૂપાણી પર આક્ષેપો પણ લગાવ્યા હતા અને પૂર્વ સીએમ વિજય રૂપાણીએ આખરે પોતાની અરજી પરત ખેંચી લીધી છે। વિપક્ષના દિગ્ગજ નેતાઓ સામે તેમના દ્વારા અરજી કરવામાં આવી હતી ગાંધીનગર કોર્ટમાં અને હવે તેને પરત ખેંચી લેવામાં આવી છે। સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સીજે ચાવડા સહિતનાઓ પર તેમના દ્વારા અરજી કરાઈ હતી। ગાંધીનગર કોર્ટમાં વિજય રૂપાણીએ બદનક્ષીનો દાવો કર્યો હતો। પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવાનો મામલો પ્રકાશમાં આવ્યો અને આખરે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પોતાની અરજીને પરત ખેંચી લીધી છે। તે અંતર્ગત વિપક્ષના દિગ્ગજ નેતાઓ સામે તેમના દ્વારા કરાઈ હતી અરજી। જ્યારે વિરોધ પક્ષના નેતાના કાર્યાલયથી 2-3 વર્ષ પહેલા સુખરામ રાઠવા સાહેબના કાર્યાલયથી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એમાં પ્રેસ કોન્ફરન્સમાં જે ચારેય આરોપીઓ છે, સુખરામભાઈ રાઠવા, સીજે ચાવડા જે હાલ ભાજપમાં છે, ત્યારબાદ શૈલેષભાઈ પરમાર અને એમના અંગત મદદનીશ સુખરામભાઈ રાઠવાના, એમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ રૂપાણી સાહેબ દ્વારા બદનક્ષીની નોટિસ પાઠવવામાં આવી હતી અને માફી માંગવા માટે ચારેય આરોપીઓને કહેલ હતું, પરંતુ તેઓ માફી ન માંગતા રૂપાણી સાહેબ દ્વારા ગાંધીનગરની કોર્ટમાં બદનક્ષીનો ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ હતો। જે કેસમાં નામદાર કોર્ટે ફરિયાદ સ્વીકારી કેસને નંબર પાડી અને સમન્સ ઇસ્યુ કર્યા હતા, પ્રોસેસ ઇસ્યુ કરી હતી આરોપીઓ સામે। એ પ્રોસેસ ઇસ્યુ કર્યા બાદ જ્યારે આરોપી હાજર રહ્યા તો આરોપીઓએ 2-3 દિવસ પહેલાની જ વાત છે, આરોપીઓ હાજર રહી અને લેખિતમાં બિનશરતી માફી માંગી છે ફરિયાદી આદરણીય રૂપાણી સાહેબની અને સ્વીકાર્યું છે કે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે પ્રેસ નોટ પછી વહેતી કરી હતી, તેમાં જે આક્ષેપો કર્યા હતા એમાં કોઈ હકીકત નથી, ફક્ત રાજકીય આક્ષેપો હતા અને તે આક્ષેપોનો કોઈ પુરાવો એમની પાસે ન હતો, જેથી તે લોકોએ રાજકોટમાં ફરી એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ત્યારે હોસ્પિટલમાં બેડના અભાવે મહિલાની રસ્તા પર ડિલિવરી કરાઈ હોવાની ઘટના બની। 108માં દર્દીને લાવવામાં આવ્યા હતા ત્યારે રોડ પર ડિલિવરી થતા મહિલા મુશ્કેલીમાં મુકાઈ હતી। જ્યારે આ ઘટનાને લઈ અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં ઇન્ચાર્જ અધિક્ષકનું નિવેદન પણ સામે આવ્યું હતું। આવા કોઈ બનાવ ન હોય તે માટે તપાસ હાથ ધરવામાં આવશે। બહાર કેમ ડિલિવરી થઈ છે તે બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ। દર્દી સવારે 10ની આસપાસ કંઈક 108 મારફત ડિલિવરી માટે આવેલું હતું અને પછી મારા ડિલિવરી રૂમમાં દર્દી ગયેલું હતું અને થોડોક સમયમાં એ કાંઈ ડિલિવરીમાં રૂમમાંથી બહાર આવી ગયેલું અને બહાર એ બેઠું હતું તો એ દરમિયાન એને દુખાવો કદાચ વધારે થતો હશે એટલે એને ડિલિવરી ટૂંકમાં અહીંયા થઈ ગયેલી હતી। ત્યાં એમના સગા કોઈ હતા નહીં એટલે પછી અમારો સ્ટાફ અને જે હતા એ બધાએ લેબર રૂમમાંથી અહીંયા પહોંચી ગયા હતા અને એને સુરક્ષિત ડિલિવરી કરાવી દીધી હતી। બાળક અને માતા તો હાલમાં અત્યારે સારી છે, પણ આ પ્રકારનું કોઈ ભવિષ્યમાં આવો બનાવ ન બને અને માતાની સુરક્ષિત ડિલિવરી થાય અને બાળક પણ સારું રહે એ માટેના અમારા પ્રયત્નો કરવાના થાય છે, એટલા માટે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ। દર્દીને પ્રાથમિકતા આપવાને બદલે વહીવટને અને કાગળિયાને પ્રાથમિકતા આપવાનો આ અમાનવીય પેરામેડિકલ સ્ટાફ દ્વારા અથવા મેડિકલ સ્ટાફ દ્વારા જે બનાવ બન્યો છે એને કારણે આજ ગુજરાતના આરોગ્ય તંત્રને કાળી ટીની લાગી છે। પ્રાથમિકતા અને ઇમરજન્સી સમજીને દર્દીને ચોક્કસ ઇમરજન્સી રૂમમાં દાખલ રાખી શકાય અને પછી કાગળ અને
જે બાકીની ફોર્મ ભરવાની વિધિ હતી એ કરાવી શકાય, એને બદલે અમાનવીય તંત્રએ પહેલા કાગળ કેસ ફોર્મનો આગ્રહ રાખ્યો, માટે આ બનાવ બન્યો છે. બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં મુસાફરોને લૂંટવાના ઈરાદે ટ્રેક પર લોખંડનો ગડર મૂકવામાં આવ્યો હતો, જેમાં બંને શખ્સો આર્થિક તંગીમાં હોવાને કારણે આ ષડયંત્ર રચ્યું હતું. યુટ્યુબ પર વિડીયો જોઈ અને ઘટનાને અંજામ આપ્યા હોવાનો ખુલાસો થયો છે. ટ્રેન કેવી રીતે લૂંટાય તે માટે યુટ્યુબ પર તેઓ વિડીયો જોતા હતા. રેલવે વિભાગ તેમજ નેશનલ એજન્સીઓ દ્વારા પણ આ મુદ્દાને લઈને તપાસ હાથ ધરાશે. ત્યારબાદ વિશેષ તપાસ દરમિયાન બોટાદ જિલ્લાની ટીમને 2 વ્યક્તિઓ વિશે અમારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સિસમાંથી માહિતી મળેલ, અને એ બંને વ્યક્તિઓ આ બનાવ બન્યા પછી જગ્યા પરથી નાસ્તા કરતા હતા, તેમજ પોલીસની પૂછપરછમાં પણ ગોળ ગોળ વાત કરતા હતા. આ બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે, એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ છે એ ખેતરમાં આવે, એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલ સામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું. ભાવનગરમાં શિહોર નગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે. નગરપાલિકાની પાણીના કૂવામાંથી ગાયનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો છે. રામનાથ રોડ ઉપર આવેલ પાણીના કૂવાનું પાણી લોકો પીવા માટે ઉપયોગમાં કરે છે, ત્યારે આવી રીતે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. નગરપાલિકાની બેદરકારીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે. અમે અહીંયા પાણીમાં ઝડમમાં જોયું હતા, વાસળી મરી ગયેલી દેખાણી, બરોબર, એટલે અમે તરત દેવાભાઈને જાણ કરી. દેવાભાઈ હાજર થઈ ગયા. આ મોટર જેથી બળી ગઈ તેથી અમે ખેંચવા આવ્યા, તેથી અમે રજૂઆત કરી હતી કે અહીંયા કોકનો માલ, કોક માણા પડી જાય છે, આ ભેખડો તમે કાંક કાંટા નાખી દો, કાંક તાર ફેન્સીને બાંધજો, એ રીતે કાંક કરાવો. એ રીતે અમે રજૂઆત કરી હતી, પણ કોઈ સાંભળ્યું નથી. 15-20 દી પહેલા લાડુ અને 500 જણા આવ્યા હતા. અમે મોટર ખેંચાવતા હતા, ત્યારે 2 છોકરાને ઉપર ચડ્યા હતી કે એમ કીધું ભાઈ અમે ન ચડવી, ઝળમ આખો તૂટલો છે. તો અમે એને કીધું આ ઝળમ છે, આજ વાસળી છે, કાલ માણા પડી જાય, બરોબર, તો આનું કાંઈક નિર્ણય કરો. અત્યારે અમે ભેહું ગાઉં સારતા હતા, તો અમે અહીં પાસે જોયા તો વાસળી 15 થી 20 દિવસથી પડી ગયેલી છે અંદર, કોઈ નથી આવ્યું. તો આ પાણી બધા ભાઈઓ લોકો પીવે છે, બેનું સપ્લાય કરે લાડુઓ, તો આનું કાંઈક કરો આગળ. શિહોર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. રામનાથ રોડ ઉપર આવેલું એક ઝળુમ છે, ઝળુમની અંદર એક મૃત હાલતમાં વાછડી અંદર પડી છે. અનુમાન આપણે લગાડીએ છીએ કે 2-3 દિવસથી વસ્તુ હોય જ શકે છે, અને ઝળુમનું પાણી અત્યારે પીવા માટે સપ્લાય પણ શરૂ છે. શિહોર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. આપણે સીધા દ્રશ્યો દેખાડવાના પ્રયત્ન કરીશ કે ઝળુમની અંદર જે મૃત હાલતમાં વાછડી પડી છે, એ વાછડી અનુમાન લગાડીએ તો 2-1 દિવસથી તો હોય જ શકે છે. શિહોર નગર અનેક ઓલાથી ઘેરાયેલી હોય છે, છતાં પણ નગરપાલિકા ઘોર નિંદ્રામાં સૂઈ રહી છે. આશિષ ડોડિયા, મંતવ્ય ન્યૂઝ, શિહોર. કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સહાયના નિર્ણયને આવકાર્યો છે, ત્યારે સહાયને લઈ અને લલિત વસોયાએ નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે ખેડૂતો માટે અલગ પેકેજની જાહેરાત કરવી જોઈએ, અને આ સાથે જ પૂરગ્રસ્ત વિસ્તાર માટે જાહેરાત કરેલા પેકેજ અપૂરતા છે. લલિત વસોયાએ સહાયની રકમમાં વધારો કરવા માટે માંગ કરી છે. પરંતુ હું અંદાજ લગાવું છું કે ખેડૂતોના ભાગે આ 600 કરોડમાંથી ફક્ત 200 કરોડ રૂપિયાની જ ફાળવણી કરવામાં આવશે. સરકારે ખેડૂતો માટે અલગથી પેકેજ જાહેર કરી અને જે 15 જિલ્લાઓની અંદર દુષ્કાળના મેન્યુઅલ મુજબ 140 ઇંચથી વધારે વરસાદ હોય તો લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને મદદરૂપ થવું જોઈએ.
રાજકોટથી મુસાફરી દરમિયાન અજાણ્યા વ્યક્તિએ કંઈ આપે તો ન ખવાય આ વાક્યને સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આવા જ એક શખ્સની ધરપકડ કરી છે. સમગ્ર મામલે મહેન્દ્રસિંહ ચુડાસમા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 1 વર્ષની અંદર આ શખ્સ દ્વારા અલગ અલગ બસમાં બેસી અને 15 જેટલા લોકોનો શિકાર બનાવવામાં આવ્યા છે. ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી એ પેસ્ટને બિસ્કિટ ઉપર ચોપડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફર હોય તેને બિસ્કિટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તેને લૂંટી લેતો હતો. આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે 15 જેવી એને ચોરીઓ કરી છે, આ પ્રમાણે લૂંટ કરી છે. લખતરના ઢાંકીમાં થયેલા ફાયરિંગમાં 11 વર્ષના બાળકના મોતનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ટીમો બનાવી છે. છોકરીની છેડતી કરવા મુદ્દે ફાયરિંગ કર્યા હોવાનો બનાવ સામે આવ્યો. આરોપીઓ છે તેમાં રસુલ દફેર અને કરણ રમેશ ડુંગરાણી કરીને હતા. તેઓએ આ કામના જે એક સાહેબ છે એમના દીકરીનું આ લોકો મશ્કરી કરતા હતા અને તેને બદનામ કરતા હતા. આથી તેને વઢવાનું થયેલું. જે સંજોગોમાં આ બાબતે બંદૂક રાખી અને આ આરોપીઓએ બાબુભાઈ નારણભાઈ ઉપર ફાયરિંગ કરેલ તેમજ તેની બાજુમાં એક જે સાહેદ હતા એમના દીકરાના દીકરા નિકુલભાઈ સંજયભાઈ ને પણ છાતીમાં ગોળી વાગતા તે મરણ ગયેલ છે. રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં પીઠડાઈ સોસાયટીમાં દેશી દારૂ બનાવવાના ધમધમતા કારખાના પર પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. પીસીબીની ટીમે દરોડા પાડી અને ભઠ્ઠીના સ્થળેથી 114 લીટર દારૂ, હેન્ડ ઓપરેટર, સેલર પંચ, સીલિંગ મશીન અને પાઉચ બનાવવાના પ્લાસ્ટિકના રોલ સાથે જ બોટલો સહિત 24,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુદ્દામાલ સાથે મહેશ ડાભી નામના શખ્સની ધરપકડ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર નજીક જંગલમાં નવજાત જીવતી બાળકી દાટવાને મામલો સામે આવ્યો હતો. જેમાં પ્રેમ સંબંધમાં બાળકી જન્મતા પરિવારજનો અને પાડોશીઓએ 3 દિવસની જીવતી બાળકીને જંગલમાં દાટી હતી. બાળકી 26 કલાક જીવંત રહી. ત્યારબાદ માલધારીને બાળકી રડવાનો અવાજ આવતા આ સમગ્ર ઘટના ઉજાગર થઈ હતી. ત્યારે પોલીસે બાળકીને દાટી દેનાર 2 પાડોશીઓ અને બાળકી એકની નાનીની ધરપકડ કરી છે. પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક આ બાબતે તપાસ તજવીજ હાથ ધરતા એવું જાણવા મળેલ કે ઈસદરા ગામના હરજીભાઈ રાયસિંગ સરવાડિયા તથા તેમના પત્ની તથા તેમના પુત્રીએ આ તાજી જન્મેલી બાળકીને પોતાની આબરૂ જવાની બીકે જંગલમાં દાટી દીધેલ હોવાનું માલુમ પડેલ. જેમના વિરુદ્ધ પુરાવા એકત્ર કરીને તેમને અટક કરવા માટે થઈને નોટિસ આપેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. સુરતમાં યુપીની જેમ ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવા માટે માંગ કરવામાં આવી રહી છે. મનપાની સામાન્ય સભામાં ભાજપના વોર્ડ નંબર 19ના કોર્પોરેટર વિજય ચોમાલ દ્વારા આ અંગે માંગ કરવામાં આવી છે. તેમજ હોટેલના મૂળ માલિકનું નામ તપાસવા માટે પણ કમિટી બનાવવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરાઈ છે. अपने नाम से अपने पोतपोताने धर्म के नाम से कोई प्रतिष्ठान खोले तो हमको किसको नाराज है. कोई धर्म का सवाल नहीं है इसके अंदर, लेकिन जो
भोजन में थूकना, उनके अंदर चर्बी मिला देना या कोई जूस की सेंटर को ऊपर पैसा पिलाना, ये कोई सभ्य समाज की बात है कि आप अपने नाम से होटल का नामांकन करो। मेरा यही है, और इस प्रकार का यदि कोई पाया गया तो उसके साथ में दंडनीय कार्रवाई की जाए, ये मेरी मांगनी थी। સુરતમાં દેશી બનાવટના 2 કટ્ટા પકડવામાં આવ્યા છે। આ સમાચાર મળ્યા જેમાં વરાછા રોડ ચીકુવાડી બ્રિજ પાસેથી કાર્ટિસ પકડવામાં આવ્યા હતા। કાપોદ્રા પોલીસ દ્વારા 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમજ પોલીસે 3 નંગ જીવતા કાર્ટિસ કબજે કર્યા હતા। તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા હતા। એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ 3 ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ 2 તથા જીવતા કાર્ટિસ નંગ 3 તથા 3 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત રૂપિયા 3,20,000 જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે। અમરેલીના રાજુલાના જાફરાબાદ વિસ્તારમાં સિંહોની અવરજવર વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે। આ સાથે જ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 સિંહોની લટાર જોઈ અને બસ સહિતના વાહન ચાલકો ત્યાં ઊભા રહી ગયા હતા, થંભી ગયા હતા। તેમજ રાજુલાના કોટડી ગામે સિંહો સીસીટીવીમાં કેદ પણ થયા હતા। આ સાથે જ સિંહોનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનું જામનગર ખાતે પહોંચ્યા હતા। જગતગુરુ શંકરાચાર્યનું તક્ષશિલા ખાતે ભક્તો અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તક્ષશિલા વિદ્યાલય ખાતે શંકરાચાર્ય દર્શન બાદ સદાનંદ સરસ્વતીજી વિદ્યાર્થીઓ અને ભક્તોને પ્રવચન આપશે। જૂનાગઢમાં જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ વિશ્વ વૃદ્ધ દિવસ અપના ઘર વૃદ્ધાશ્રમ ખાતે ઉજવવામાં આવ્યું, જ્યારે કાર્યક્રમ દરમિયાન વૃદ્ધાશ્રમ પર રહેતા વૃદ્ધો સાથે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા। વડીલો પ્રત્યે આદર ભાવ જાગે તથા વડીલોની કાળજી લેવી અને તેની સુરક્ષા રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ વડીલો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો। સમન્વય સાથે આ બાળકોમાં એક વડીલોને વંદન કરવાની એક જે સંસ્કારિતા આવે એના ભાગરૂપે સમાજમાં વડીલોનું સન્માન વધે એના ભાગરૂપે અને આજના દિવસે વડીલો ખૂબ હળવાશથી પોતાની પળો છે એ માણી શકે એ માટે આજે અહીંયા આપના ઘરમાં જૂનાગઢ શહેરના અલગ અલગ જે વડીલોની સંસ્થાઓ છે એમના ટ્રસ્ટીશ્રીઓ, એમના સંબંધિત જે વડીલો છે એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। નવરાત્રી મહોત્સવમાં આગામી 3 દિવસ તારીખથી શરૂ થવાનો છે। માતાની આરાધનાનું આ પર્વ સૌ કોઈ ધામધૂમપૂર્વક ઉજવે છે। જૂનાગઢમાં પ્રાચીનની સાથે અર્વાચીન ગરબાઓને ક્રેઝ પણ વધ્યો છે, પરંતુ દુર્ઘટના ન બને જેને લઈ અને નિયમો કડક બનાવવામાં આવ્યા છે। મહાનગરપાલિકા ફાયર વિભાગ પાસે ઓનલાઈન 15 અરજીઓ આવી છે, જેમાંથી 4 અરજીઓ માન્ય રાખી અને ફાયર એનઓસી આપવામાં આવી છે, જેમાં મેદાનની ક્ષમતા કેટલા લોકો ત્યાં રમી શકે છે તે તમામ માર્ગદર્શન ફાયર વિભાગ દ્વારા આપવામાં આવે છે। ફાયર અને પોલીસ ગરબાને લઈ અને આયોજન સ્થળની વિઝિટ સહિતની કામગીરી કરશે। નવરાત્રીના આયોજકો દ્વારા ઓનલાઈન અરજીઓ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે, જે અંતર્ગત કુલ 15 અરજી આવેલી છે, જે પૈકી 2 ફટાકડાની છે અને બાકી 13 અરજીઓ નવરાત્રી નિમિત્તની છે। તેમાંથી 4 અરજીઓ ઓકે થયેલી છે અને બાકીની 9 અરજીઓની અમારે સ્થળ તપાસ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર અમે જમીનનો સ્કેચ, એક્સટિંગ્વિશનના બિલ, સ્થળે ઇન્સ્ટોલ કરેલ સાઇનેજીસના ફોટોગ્રાફ્સ અને ફાયર સિસ્ટમ માટે જે કંઈ ફાયર ફાઇટિંગ માટેની સગવડતા ટેમ્પરરી ઊભી કરવામાં આવેલી છે। સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જે ભવ્ય આયોજન 2017 થી કરે છે, આ વખતે પણ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર 1 કરોડ વીમો
લેવામાં આવ્યો છે. આ 1 કરોડનો વીમો એટલા માટે કે આપણે જોયું કે રાજકોટની અંદર જે બનાવો બન્યા છે, રાજકોટમાં જે બનાવ બન્યો એના કારણે ઘણા લોકોને નુકસાન ગયું છે. આવો બનાવ બનશે જ નહીં 100%, અને એના માટે ખૂબ સેફટી રાખવામાં આવી છે. અનેક નિયમો, આ નિયમોને ફેસ કરી અને તમામ જગ્યાએ 100 મીટર નહીં પરંતુ 20 મીટરે બાટલા રાખવામાં આવ્યા છે. રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદિત પૂર્વ કુલપતિએ નિવૃત્તિ લીધી છે. અનેક વિવાદોમાં સંકળાયેલા પ્રોફેસર ગિરીશ ભીમાણીએ ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર કમલ ડોડિયાને નિવૃત્તિનો પત્ર સોંપ્યો હતો. પ્રોફેસર ગિરીશ ભીમાણી જામનગરના નાઘેડી સ્વામિનારાયણ ગુરુકુળ પેપર ચોરીકાંડ, ધારી બોગસ કોલેજ કૌભાંડ, વિવાદિત ભરતી પ્રક્રિયા, પેપર લીકેજ કૌભાંડ સહિતના અનેક વિવાદોમાં ફસાયા હતા. ત્યારે સરકાર તપાસ આદેશ આપે તે પહેલા જ તેઓએ પોતાની નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ભાવનગરમાં નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે પ્રાચીન અને અર્વાચીન ગરબી મંડળના સંચાલકો દ્વારા અરજી કરવામાં આવી રહી છે. ભાવનગર કલેક્ટર કચેરી ખાતે 5 અર્વાચીન આયોજકો દ્વારા અરજી કરવામાં આવી છે. જ્યારે ટિકિટ અને પાસના દરમાં મોંઘવારીને લઈ અને 10% વધારો જોવા મળ્યો છે. વાતાવરણ અત્યારે તો ખુલ્લું થઈ ગયું છે, અને જો વરસાદ આવે, પહેલા નોરતા આસપાસની ગણતરી છે, જો આવે તો પણ આપણે વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા રાખેલ છે, એટલે કોઈ ગરબા ખેલીઓને પ્રોબ્લેમ થશે નહીં. સિઝનના ભાવ, પાસના ભાવમાં બહુ વધારો નથી, પણ 10% વધારો છે. કારણ કે મોંઘવારી પ્રમાણે બધા વેન્ડર્સે ભાવ વધારો કર્યો છે, એ પ્રમાણે 10% વધારો સામાન્ય આપ્યો છે, અને ટિકિટના ભાવ તો સામાન્ય જ રહેશે. ભાવનગર જિલ્લામાં ગુજરાતની જે આપણી પરંપરાગત નવરાત્રિ મહોત્સવ છે એની ઉજવણી માટે ઘણા બધા ગ્રુપો છે એ આયોજન કરવા જઈ રહ્યું છે. એમાંથી અત્યારે હાલમાં આપણી પાસે લગભગ 5 ગ્રુપોની નવરાત્રિ મહોત્સવ આયોજનની મંજૂરી માટે એપ્લિકેશન આવેલી છે. સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ હાલ અરજીઓની ચકાસણી અને સંબંધિતોના અભિપ્રાયો મેળવવાની કાર્યવાહી ચાલુ છે, અને આ બધી જોગવાઈઓ ચકાસી અને મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે. ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે. અજગર દેખાયો હોવાની માહિતી હાલ જાણવા મળી રહી છે. ગીર સોમનાથના મકાનના ફળિયામાં અજગર દેખાયો હતો. આ ઘટના બની છે, જેમાં સુત્રાપાડાના લાટી ગામે મોડી રાત્રે અજગર દેખાયા હોવાનો બનાવ સામે આવ્યો હતો. 12 ફૂટનો મહાકાય અજગર દેખાતાની સાથે જ લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા. તેને જોવા સાથે જ સુત્રાપાડા વન વિભાગ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરી અને વન વિભાગે અજગરને સલામત સ્થળે પણ ખસેડ્યો છે. જોકે આ ઘટના રાત્રિ દરમિયાન બની હતી, અને તે દરમિયાન લોકોના ટોળા પણ ત્યાં જોવા મળ્યા હતા. ગીર સોમનાથની આ ઘટના છે. મકાનના ફળિયામાં અજગર દેખાયો. સૌરાષ્ટ્ર સુરતમાં અત્યારે બસ આટલું જ. આગળ જોતા રહો સીધો સંવાદ અમારા સહયોગી કુંજ સાથે. નમસ્કાર.